રથ નીકળો તો લઈ લે. એ રથમાં ભગવાનને બેસાડવા થાત, આપણો જીવ છે એમાં ભગવાનને રથમાં બેસાડી એટલે જીવ ભક્તિના માર્ગે ચાલે. એટલે ઘોડો દેત્યોને દઈ દીધો. આગળ જતા ઉચેશ્રવો ઘોડો એને આપ્યો. પછી સમુદ્રમાંથી એરાવત નામનો હાથી નીકળ્યો. એ દેવ પક્ષમાં ગયો. જેને હાથી મળે તેને અમૃત મળે. હાથીના શરણનો વિચાર કરતા દેખાય છે કે એની આંખ બહુ સૂક્ષ્મ છે, નાની છે. ગણપતિ દાદાની પણ આંખો નાની નાની. ઝીણા ઝીણા વસ્તુમાં પણ એની દરેક એની બુદ્ધિ હોય. નાના નાના વસ્તુમાં પણ એનું સૂક્ષ્મ જરૂરી હોય, એનું પ્રતીક હોય. એ વિવેક તરીકે એનો ઉપયોગ કરે. એટલે એ દેવના ભાગમાં ગઈ છે. આગળ જતા કૌસ્તુભ મણિ નીકળો. એ લેવાની હરિને ઈચ્છા થઈ એટલે ભગવાન હરિને પ્રાપ્ત થયું. આગળ જતા પારિજાત નામનો એક વૃક્ષ નીકળ્યું. પારિજાતનું વૃક્ષ એટલે મનોરથ પૂર્ણ કરનારું. જે કાંઈ મનમાં મનોરથ હોય, કામનાઓ હોય, એ વૃક્ષને કહે એટલે બધી કામનાઓ પૂર્ણ થાય. આગળ જતા અપ્સરાઓ નીકળી. એ પણ દેવ પક્ષમાં ગઈ. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા છે. લક્ષ્મીજી હાલ લઈ નીકળ્યા. હવે લક્ષ્મીજી ફરતે ફરતે ગયા. ઘણા ઋષિને જોયા. એ કે આ તો તપવાળા છે, એને આયરા લગ્ન કરશું તો આપણે દેવહૂતિ જેવું થાય. વર્ષો પછી ખબર નથી કે આ કોના પત્ની, દેવી કોણ, પત્નીને પૂછે. એટલે એવા તપસ્વી આયરે આપણે ભણવું નથી. આગળ ગયા. બ્રહ્માજી જો એ તો મારા પિતા છે. બ્રહ્મદેવ સમુદ્રમાં છે. આગળ જતા શિવને જોયા. શિવ છે મંગલકારી દેવ છે, પણ એનો વેશ છે ને એ ખરાબ છે. કે સૌંદર્યવાન નથી. બહુ મોટી જટા રાખે છે. કે ભસ્મ ચોપડે, સારું શરીર નથી ને મંગલકારી તો છે પણ રહે સ્મશાનમાં. એટલે ભગવાન આગળ જતા ભગવાન વિષ્ણુને જોયા છે. વિષ્ણુને જોઈને કીધું કે આ પરફેક્ટ છે આપણી માટે. એટલે લક્ષ્મીજીએ ભગવાન નારાયણને હાર પહેરાવ્યો. એકમાંથી બે થયા એટલે એનું નામ થયું લક્ષ્મી નારાયણ. જય જયકાર થયો. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. આમ લક્ષ્મીજી હરીને પૈણા લક્ષ્મી નારાયણ. આગળ જતા હવે કીધું કે હવે જે નીકળે ને દાનવો કે એ અમારું બધું લઈ જાવ છો. એ કે તમે અમને કઈ દેતા નથી. કર્યું બે હારે. પેલા તો મોટી મોટી કરતા હતા, નીકળશે બે નો ભાગ, કઈ દેતા નથી. એટલે કીધું કાંઈ વાંધો ને કરો. કર્યું સમુદ્ર મંથન. એમાંથી નીકળ્યું વારુણી નામનું મદિરા. હવે એ ઓલાવને શું કરવું? એ કે લઈ જાઓ. મદિરામાં બધા મધ થાય અને બુદ્ધિ બગડે. રાખો. એ કે દાનવોને આપ્યું. આગળ જતા છેલ્લે અમૃતનો ઘડો નીકળ્યો છે. ધન્વંતરી ભગવાન આ અમૃત કુંભ લઈને નીકળ્યા છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. અનેક અવતારો સમુદ્ર મંથન કર્યું ત્યારે થયા. લક્ષ્મી નારાયણ થયા, કચ્છપ અવતાર થયા. તો આમ બધાય પ્રમાણે નીકળ્યું. પછી અમૃત નીકળ્યું. અમૃત નીકળ્યું ને એવા જ દાનવો લોટકાતા બળવાળા. એટલે કળશ છીનવીને અને ભાગ્યા. દેવતાઓ ભાગ્યા વાહે. ક્યાં લઈ જાવ? એટલે લઈ ગયા. એવામાં ભગવાને કીધું ભગવાનને કે ભગવાન આ કળશ વયો ગયો, અમૃત વયું જાય. એટલે જાતા હતા ને તેમાં થોડું થોડું ચાર જગ્યા હતી ત્યાં ટીપું ટીપું પડ્યું અમૃત. એ અમૃત ક્યાં પડ્યું? તો કે પ્રયાગમાં પડ્યું, ત્રિવેણી સંગમમાં પડ્યું. એટલે કુંભનો મેળો થાય. બીજું પડ્યું હરિદ્વારમાં, ત્રીજું નાસિક પડ્યું અને ચોથું પડ્યું ઉજ્જૈનમાં. એ અમૃત કુંભનો ત્યાં કુંભ મેળો થાય. એમાં જે સ્નાન કરે એટલે બધા પાપમાંથી મુક્ત થાય, ભગવાનની પ્રાપ્તિ થાય. એ અમૃત આપને પણ મળ્યું છે. તો બને જીવનમાં એ કુંભ મેળાનું સ્નાન કરવું, તેથી આ જીવ પવિત્ર થાય. પછી ભગવાને દેવતાએ પ્રાર્થના કરી, ભગવાન હવે આગળ શું કરશું? એટલે ભગવાને એક અવતાર ધારણ કર્યો. એનું નામ છે મોહિની અવતાર. સ્ત્રીનું સ્વરૂપ, સાડી પહેરેલા, સૌંદર્ય કે એવો મોહિની અવતાર ભગવાને ધારણ કર્યો. ગયા દાનવો પાસે.
ખાલી ઈ સ્ત્રીને મોહિની અવતારને ખાલી જોયા ને ત્યાં બધાય મોહમાં પડી ગયા. હે, એવો મોહિની અવતાર. એટલે ત્યાં જઈને કીધું કે તમને બધાને હું સુખ આપીશ. સુખનું નામ પડતા ગાંડા થઈ ગયા. એટલે જેની પાસે કુંભ હતો ને એની સામું દાંત કાઢ્યા. હો, દાંત કાઢ્યા. એને એમ થયું કે મારી આ પ્રત્યે કઈક સારો ભાવ રાખે, કારણ કે એને કુંભ લેવો હતો પેલા, કે ઈ હાથમાં આવી જાય ને પછી લડી લે. એટલે આજે એની આમ દાંત કાઢ્યા એટલે કુંભનો ઘડો આપી દીધો. હે, ઘણા સ્ત્રી દાંત કાઢે ફોલાવે એટલે માણા બિચારા ફોલાઈ જાય. એટલે આજ ભગવાન મોહિની તરીકે આવ્યા, દાંત કાઢ્યા આપી દીધો કુંભ. એટલું જ ભગવાનને જોતો. હવે કે કામ કરો, એક અમૃત છે ને તમને બધાને પાવાનું જ છે. જો ઉપર છે ને એ આછું આછું ને પાતળું અને નીચે છે ને એ ઘાટું છે. એટલે હું તમારા હિતમાં વાત કરું, તમારું કલ્યાણ થાય. અને અવતાર એવો મોહિની મોહ પામી ગયા હતા. એટલે મોહ પામી ગયા એટલે કાંઈ બોલ્યા નહીં, તમે જેમ કહો એમ. એટલે આજે કીધું કે તમે એક લાઈનમાં દાનવો બેસી જાઓ, એક બાજુ દેવતાઓ બેસી જાઓ. બેહાડ્યા. કીધું કે તમારો હમણાં વાણો આવશે, આપણે ગાઢું સાચું જે અમૃત છે ને નીચે હે કે ઈ તમને પાવાનું. હા, એ કે કાંઈ વાંધો નહીં. દેવતાને બેહાડ્યા કે બેસી જાઓ. એટલે કુંભ લઈને વારા ફરતી દેવતાને પાવા માંડ્યા. પાતા પાતા એક દાનવ હતો. એ દાનવને થયું કે આ ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે, આપને અમૃત મળશે નહીં. એટલે એને રાક્ષસ હતો ને એને દેવનું સ્વરૂપ ધારણ કર્યું. એ દેવનું સ્વરૂપ ધારણ કરી એ રાક્ષસ હતો સ્વરભાનુ. એ રાક્ષસ નું નામ સ્વરભાનુ હતું પેલા. એટલે એ સૂર્ય અને ચંદ્ર ની વચ્ચે બેસી ગઈ દેવતાનું રૂપ લઈને. એટલે ચંદ્રને પાયું, પછી રાક્ષસ નો વારો આવ્યો સ્વરભાનુ ને, એને પાયું, કારણ કે દેવ સ્વરૂપે આવ્યો હતો. સૂર્યને પાયું. એટલે સૂર્ય ચંદ્ર એ ચાડી કરી કે ભગવાન આ ઓલો દાનવ છે. ભગવાનને ક્રોધ આવ્યો, ભગવાને સુદર્શન ચક્રથી એને માથું કાપી નાખ્યું. પણ અમૃત બી ગયો એટલે માથું ધડ બે અલગ થયા. એ જીવતો રહ્યો, કારણ કે અમૃત બી ગયો. અમૃત મૃત એટલે મરેલો ને અમૃત એટલે મરે ને એવું, એનું નામ અમૃત. એટલે અમૃત કર્માથી બી ગયો એટલે બે થયા, પણ મર્યો નહીં. એટલે એનું નામ શું થયું? રાહુ અને કેતુ. બ્રહ્માજીએ રાહુ અને કેતુને 9 ગ્રહમાં સ્થાન આપ્યું. કેવા સ્થાનમાં પડ્યા હોય હે? એટલે બ્રહ્માજી થયો અને કુંભનું બધું અમૃત હતું બધાને પાઈ દીધું. પાઈ દીધું ને કઈડો ઘડાને ઘા કે હવે તમારે કરવો એ કરો. એટલે દેવતા દાનો બાયદા દેવસુર સંગ્રામ થયો અને ભાઈગા અને મોહિની રૂપે વયા ગયા. હે, જો આ બધું થયું ને પેલા નીકળ્યું હતું ઝેર. એટલે ભગવાન શિવને યાદ કર્યા હતા. હે, એ કથા આમાં નથી. તો એ શિવને યાદ કર્યા ઝેર હતું ને ત્યારે. પણ આ 14 રત્નો જયારે નીકળ્યા ત્યારે કોઈ એમ કેવા ન આવ્યા કે ભગવાન તમે પેલું આ ઝેર ન પીધું હતું, આ એકય નીકળત નહીં, હાલો તમારે શું જોઈશ. આ બધા સ્વાર્થી હતા. પણ શંકર ભગવાને એવી કાંઈ અપેક્ષા નથી કે મારે જોઈશ. એ તો દિગંબર, જેના દિશાઓ જેના વસ્ત્રો છે એવા ભગવાન ભોળાનાથ. એટલે બધા દેવ છે, પણ આ ભોળોનાથ છે ને એ મહાદેવ છે. હે, એ મહાદેવ છે. એટલે આમ સમુદ્ર મંથન કરી અને આગળ ગયા અને હરિહરનું મિલન થયું. નારદજી કૈલાસ ધામમાં આવ્યા. ભગવાન શંકરને પૂછ્યું કે તમને કઈ ખબર છે? હા, એ કે મોહિની નારાયણ છે. એ કે એ દર્શન કરવાના રહી ગયા મારે. તો એ કે જાઓ. મોહિના દર્શન કરવા માટે ગયા. ભગવાન વિષ્ણુ ભગવાને પ્રાર્થના કરી કે તમે પાછું આ મોહિની અવતાર લીધો પણ મને દર્શન થયા નથી. તો એ કે એ અવતારના દર્શન કરવાય નહીં, તમે તો જોગી છો. એ કે ના ના, બધાય મેં તમારા અવતારના દર્શન કર્યા છે, મને એનાય દર્શન કરાવો. હે, આજે ભગવાને પાછું મોહિની અવતાર લઈ અને શિવને દર્શન દીધા. અને દર્શન કરી ભગવાન સ્ત્રી બની ગયા. હે, ભોળોનાથ છે એ બધું વૈરાગ્ય છૂટી ગયું. ભગવાન નાચવા માંડ્યા. હે, અને હરિહરનું મિલન થયું. મોહિને બથમાં ઝાંકવા ગયા એટલે ભગવાને માયા કરી
અદ્રશ્ય થઈ ગયા. અને એ મિલન થયું હરિહરનો, પાછા ભગવાન પોતાના સ્વરૂપે આવી ગયા. તો એ સ્થાનમાં છે ભગવાન બેનું હરિહરનું મિલન થયું. એટલે જે મંદિર છે ને અડધી મૂર્તિ છે ભગવાનની. અડધું વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, અડધું શિવનું સ્વરૂપ છે. એક બાજુ શંખ ને ચક્ર છે, એક બાજુ ત્રિશુલ છે. એવું ભગવાનનું હરિહરનું મંદિર આવ્યું. તો આ ભગવાન હરિહરનું મિલન થયું. આગળ જતા ભગવાન 7મા મન્વંતરની કથા આવે કે કશ્યપ ઋષિ અને અદિતિના ઘેર ભગવાન એક અવતાર ધારણ કરશે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મને આ સપ્ત મન્વંતરની ભગવાનની કથા કયો કે કયો અવતાર લીધો હતો. એટલે ભગવાને કીધો વામન અવતાર લીધો હતો. તો એ વામન અવતાર લક્ષ્મીજીના પતિ જે નારાયણ ભિક્ષા માંગવા ગયા હતા એવું મેં સાંભળ્યું છે. તેનું કારણ શું હતું અને વામનજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજા, દેવ અને દૈત્યનું યુદ્ધ થયું. દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા. શુક્રાચાર્ય ખૂબ જ સેવા કરી અને તેમનું બળ વધવા લાગ્યું. શુક્રાચાર્યજી દૈત્યોના રાજા બલિને હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. યજ્ઞ કરાવી યજ્ઞની પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો. શુક્રાચાર્યજી બલિરાજાને તે રથમાં બેસાડ્યા, પોતાનું બ્રહ્મ તેજ આપ્યું. શુક્ર એટલે શક્તિ તત્વ છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કીધું કે ગુરુ છે ને હું શુક્રાચાર્ય છું. ભગવાને બધા સ્વરૂપ કીધું. વૃક્ષમાં કોઈ હોય તો એ અશ્વથ એટલે પીપળો છું. ગુરુમાં કોઈ હોય ને તો એ હું શુક્રાચાર્ય છું. નકર દેવના બૃહસ્પતિ હતા, પણ કીધું કે શુક્રાચાર્ય. શુક્રાચાર્ય એવી બધી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી કે સંજીવની વિદ્યા દ્વારા બધા એના જે અસુરના ગુરુ હતા અસુરોને પાછા ઉત્પન્ન કરતા, એવું દાન કરતા. એટલે ભગવાને પણ શુક્રાચાર્યનો અવતાર પણ ભગવાનનો છે. એટલે આમ શુક્રાચાર્ય બલિરાજાને સ્વર્ગમાં યુદ્ધ કરવા મોકલ્યા. સ્વર્ગનું રાજ્ય બલિરાજે હાંસલ કરી દીધું. શુક્રાચાર્યનું બળ વધી ગયું અને શુક્રાચાર્ય ગુરુ તરીકે બેટા રાજ્ય અભિષેક કરાવ્યો. શુક્રાચાર્ય વિચાર કરે કે જો બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરે તો તે કાયમના ઇન્દ્ર બની જાય. એટલે નર્મદે નદીના બૃહસ્પતિ તીર્થમાં બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરવા ગયા. આ બાજુ સ્વર્ગનું રાજ્ય દેવોના હાથમાંથી જતું હતું. ત્યારે દેવો ગભરાણા કે પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે આવે છે. ત્યારે બૃહસ્પતિ કહે છે કે જ્યારે બલિ ભૃગુવંશી બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે તેનો નાશ થશે. તો ભૃગુવંશી હતા એટલે ભરૂચના, આપણું જે ભરૂચ આવ્યું છે એને ભૃગુ કચ્છ કીધું. કશ્યપ ઋષિ અને અદિતિને સમજાવે છે કે તમારા શત્રુ હવે બહુ બળવાન થયા છે. દૈત્યો ઘણા પ્રકારના પાપ છોડીને પવિત્ર થયા છે, બ્રહ્મચર્ય પાડે છે અને ભગવાનની કૃપા થઈ છે. એટલે અદિતિએ કીધું કે હવે મારે ત્યાં બાળક આવે, ભગવાન અવતરણ કરે એવા કાંઈક આશીર્વાદ દો. એટલે આજે અદિતિને વ્રત આપ્યું કશ્યપ ઋષિએ કે તમે પયો વ્રત કરો. પયો વ્રત કરશો તો તમારી ત્યાં ભગવાન અવતાર ધારણ કરશે, ભગવાન જેવો દીકરો આપશે. પાછું રાજ્ય મળશે દેવતાઓને, કારણ કે દેવતાઓનું રાજ્ય બલિએ લઈ લીધું. એટલે આજે પયો વ્રત કર્યું. ફાગણ મહિનો આવે ત્યારે પયો વ્રત આવે. ખાલી દૂધ રહી તે દિવસે ઠાકોરજીની સવારે વહેલા ઉઠી અને બ્રહ્મચર્યનું પાલન કરવું, ભગવાનની સેવા પૂજા કરવી, તુલસીના પાન અર્પણ કરવા, નૈવેદ્ય ધરાવવું, આવું પવિત્ર જીવન ગાળી અને દૂધ ઉપર પયો વ્રત કરવું. પયો એટલે દૂધ, એનું વ્રત કરવું. 12 દિવસ સુધી વ્રત કર્યું. 13મા દિવસે એનું ઉદ્યાપન કરવું એટલે એનું ઉજવણું કરવું. ભગવાનની પૂજા કરી સજોડે બ્રાહ્મણ અને બ્રાહ્મણના જે ઘરના હોય પતિ પત્નીને જમાડવા. અને ભગવાન સમાન કે આ ભગવાનનું સ્વરૂપ બ્રાહ્મણ છે. આપણે જમાડવાનું નામ લે એટલે તરત બ્રાહ્મણ યાદ આવે, એને જમાડી જેથી ભગવાન પ્રસન્ન થાય. ભગવાનનું મુખ છે એ બ્રાહ્મણ છે. તો એવા સ્વરૂપે બ્રાહ્મણને જમાડવા, જમાડી અને એ વ્રતનું ઉદ્યાપન કરવું.
એવું ઉદ્યાપન કર્યું અને આજે અદિતિએ આ વ્રત કર્યું, પયોવ્રતના પ્રભાવથી તેને સાક્ષાત્કાર ભગવાનનો રાતે થયો કે દેવી તમારા પયોવ્રતથી હું ધન્ય બન્યો, તમારી ભક્તિ ફળીશ અને વ્રતનો તમને મારે ફળ દેવું છે. કીધું ચતુર્ભુજે નારાયણે દર્શન દીધા. કેવા લાગ્યા કે માં મારે તમારી ત્યાં આવું છે, સાક્ષાત્કાર થયો છે. અને સવાર પડતા માને કીધું આંખું બંધ કરો. આંખું બંધ કરી એટલે ભગવાન તેજોમય સ્વરૂપે બટુક રૂપે ત્યાં પ્રસન્ન થઈ પવિત્ર એવા સ્થાનમાં ભગવાને બટુક તરીકે જન્મ લીધો. બટુક એટલે નાના, એટલે સંસ્કૃતમાં એને વામન કહેવાય અને એનું નામ હતું ઉપેન્દ્ર. ભગવાન વામનનું નામ ઉપેન્દ્ર હતું. અને એવા કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન આજે દેવતાઓને દર્શન કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે આજે ભગવાને બટુક સ્વરૂપે ભગવાને પ્રગટ કર્યા છે. એ ભગવાનનું નામ છે વામન અવતાર. વામન ભગવાન પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. આપણા કથા મંડપમાં પણ એના દર્શન થશે. મધ્ય ભાગમાં આપણા વામનજી બન્યા છે. એ વામનજીના આપણે દર્શન કરીને આપણે પણ ધન્ય અનુભવશું અને ભગવાનનું આપણે સ્મરણ કરશું. વામન ભગવાન આવી ગયા? હા, લેતા આવો. એટલે વામન ભગવાન આવશે હમણાં કે એનું આપણે કેવા વામન ભગવાન છે તો એનું ચરિત્ર એનું શાસ્ત્રમાં વર્ણન કર્યું. નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ વામન ભગવાન કી જય. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. શિર ધર્યો રે. શ્વેત છત્ર શિર ધર્યો રે. શ્વેત છત્ર શિર ધર્યો રે. આજ શ્વેત છત્ર શિર ધર્યો રે. કર્મા કમંડલ સાર મારા વાલા. કર્મા કમંડલ સાર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલિયા શોભતું રે. ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા. ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા. વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. વેદ ગર્ભ ભાવ જગાવતા રે. વેદ ગર્ભ ભાવ જગાવતા રે. યજ્ઞો પવિત્ર ના દાન મારા વાલા. 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 વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. વિષ્ણુ વામન થઈને ચાલિયા રે.
પધાર્યા છે બધા તાળી પાડીને ભગવાનને પ્રાર્થના કરો. જય હો વિશાલભાઈ. સરસ્વતી હાર આરોપ ધારે. સરસ્વતી હાર આરોપ ધારે. સરસ્વતી હાર આરોપ ધારે. માતા પીરસે છે ભગવાન મારા વાલા. એને માતા પીરસે છે ભગવાન મારા વાલા. માતા પીરસે છે ભગવાન મારા વાલા. માતા પીરસે છે ભગવાન મારા વાલા. મન થઈને ચાલ્યા રે. એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. જય હો. બધા રાસ રમવા વાળા ઊભા થઈ જજો ભાઈ. બધા બહેનો જેને જેને રાસ કરવો છે ચાલો વામન ભગવાન પધાર્યા છે તો રાસ રમવા માટે આવી જાજો બહેનો. જય હો. હે વનમાં ચાંદલિયો ગયો રે. રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે. હે વનમાં ચાંદલિયો ગયો રે. રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે. હે રસિયા મોરા, રસિયા મોરા, રસિયા મોરા, રસિયા મોરા, જેને પડાવો સાજ રે. ઉતારા કરવાને કાજ રે. હે વનમાં ચાંદલિયો ગયો રે. રસિયા મુને સૂરજ થઈ લાગ્યો.
બજાર જા નગર બજાર જા હે નગર બજાર જા મારું તો તારા મુખે મોહી ઘણી લેણલા મારે આવને હલસ વેડ નગર બજાર હે આવને હલસ વેડ નગર બજાર ડોક કેરો હારલો મારો ડોક કેરો હારલો ડોક કેરો હારલો લઈ ગયો વિઠલો ને ડોક કેરો હારલો લઈ ગયો વિઠલો ને ડોકે હું ખોડવી થઈ રે સુમાન આવને હલસ વેડ નગર બજાર મહારાજ હાલ્યા હે તમારી કાને કાઈ લીધો રે મણિયારા વાળો લીધો મણિયારા વાળો લીધો મણિયારા વાળો હે હોવે હોવે મારી જાઉં રે મણિયારા હે હું તો તમે મારી જાઉં રે મણિયારા રાધા રાણી જી બેઠા મેરી એને કાઈ રાધા રાણી બેઠા મેરી એને કાઈ જુએ ને મણિયારા તારી જુએ મણિયારા તારી જુએ મણિયારા તારી વાહ હોવે હોવે મારી જાઉં રે મણિયારા હે હું તો તમે મારી જાઉં મણિયારા વામનજી આવશે તમ તારે અને ન હોય તો પગે લાગી લેવો. આપણે આવ્યા હોય કઈ ન હોય તો પગે લાગી લ્યો તો એના દર્શન માત્રથી પણ ભક્તિ વધે, એના આશીર્વાદ મળે. એટલે આજે વિષ્ણુ ભગવાન વામન તરીકે આવ્યા. વામન તરીકે આવી અને કૃતાર્થ કર્યા કોને? તો કે કશ્યપ અને અદિતિને. કશ્યપ અને અદિતિની ત્યાં ભગવાનનો અવતાર થયો. એટલે બલિરાજાનો આ યજ્ઞ જો પૂર્ણ થાય તો એ બીજો ઇન્દ્ર થાય. તો એને મટાડવા માટે ભગવાન વામન તરીકે આવ્યા. વામન અવતારે ભગવાન પ્રગટ થઈને બીજો ઇન્દ્ર ન થાય એના માટે મટાડવા માટે ભગવાને આ રૂપ ધારણ કર્યું, પ્રગટ થયા વામન તરીકે. તો એનું સ્વરૂપ ભાગવતજીમાં વર્ણન કર્યું. શ્વેત છત્ર, છત્રી ધારણ કરી છે, કર્મા કમંડળ છે, મૃગ ચર્મ એ કાખમાં શોભતું. ત્રિપુણ એના ભાલમાં એનો ભાલ કેવો હતો? તો ત્રિપુણ કરેલું વિશાલ, વિશાલ એટલે મોટું. હૃદય પણ મોટું હતું. ભગવાનનું પરમાત્માનું હૃદય પણ મોટું છે. થોડુંક આપણે ભગવાનને અર્પણ કરી
તો ભગવાન એનું અનંત ગણું આપે એવું સ્વરૂપ. વિશાળ એટલે બહુ વિશાળ મોટું. વેદ દર્ભ વાલ જગાવતા હતા, વેદની વાણી બોલતા, અને યજ્ઞો પવિત્રના એને દાન કર્યા. 7 વર્ષના હતા એટલે આજે કશ્યપ ઋષિ અને અદિતિ યજ્ઞ અને બ્રાહ્મણોને બોલાવીને અને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. યજ્ઞોપવિત સંસ્કાર બ્રાહ્મણને દ્વિજ બનાવે. 2 વખત જન્મ થાય. એક તો બ્રાહ્મણની જન્મ થાય, યજ્ઞોપવિત સંસ્કાર થાય એટલે એને દ્વિજ કહેવાય. બીજો જન્મ થાય અને એના માતા પિતા કોણ છે તો કે સૂર્યનારાયણ. કે સૂર્યનારાયણ આ તમને અર્ઘ્ય દેનારો આવ્યો. બ્રાહ્મણ છે ગાયત્રી સંધ્યા કરે, ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે. બ્રાહ્મણની દીકરો થાય એટલે સૂર્યનારાયણ ભગવાન પ્રસન્ન થાય, પેલા રાજી થાય કે આજ મને અર્ઘ્ય દેનારો આવ્યો. તો એમ યજ્ઞોપવિતના એને સંસ્કાર કર્યા છે. સ્વયં સરસ્વતી ન્યા માતાજી છે, વામનજીને હાર પહેરાવ્યો છે. માતા એને પીરસે છે. અદિતિમાં એને પીરસવા લાગ્યા, ભગવાન દીધા છે. કરુણા સિંધુ હતા, પૂછ્યું ભગવાન ક્યાં જાઓ છો? ભગવાને કીધું કે મારી અધૂરી છે આસ, જે હું કામ કરવા માટે આવ્યો છું એ પૂરું કરવા જાઉં છું. આજે ભગવાન ક્યાં જન્મ થયો ભગવાન વામનનો? તે વણસ્થલી. વણસ્થલી એટલે જુનાગઢ પાસે આવેલું જે વંથલી ગામ છે. એ વંથલી ગામમાં ભગવાન વામન તરીકે પ્રગટ થયા છે. એ ભગવાન વામન ભગવાન એ વણસ્થલીથી જય ભરૂચમાં જય અને ત્યાં બલિરાજાનો યજ્ઞ હતો. યજ્ઞમાં જય એવું વામન સ્વરૂપ ભગવાન હતું કે જે જોવે ને તે ભગવાનના દર્શન થાય. એવો તેજોમય સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને ગયા અને ત્યાં ખાલી હાલતા હતા એટલે એક ઘર પાસે બેઠા તો એક ભાઈએ ઉઠાડ્યા કે એ અહીંયા કેમ બેઠો ભાઈ? ત્યાંથી એને કાઢ્યા. એટલે યજ્ઞશાળા પાસે આવીને અને જોયું તો બધા મોહ પામ્યા. ભગવાનનું સ્વરૂપ પ્રગટ સ્વરૂપ હતું. વામન તરીકે ભગવાન આવ્યા, બધા અંજાઈ ગયા એવા તેજોમય સ્વરૂપ ભગવાનનું વામન તરીકે આવ્યા. એટલે બધા બ્રાહ્મણો આવ્યા, સ્તુતિ કરી એની. ભગવાનના દર્શન થયા બ્રાહ્મણો. બધી રાજાને કીધું આપણી ત્યાં યજ્ઞશાળામાં એક બટુક મહારાજ આવ્યા છે. એ બટુક મહારાજ તેજસ્વી છે, એને જોયું તોય આપણે ભગવાનના દર્શન થાય. પરમાત્મા સ્વયં બિરાજેલા હોય એવું ભગવાન આવા વામન તરીકે કોઈક બટુક બ્રાહ્મણ આવ્યા છે. બલિરાજા શુક્રાચાર્ય સ્વાગત કર્યું છે વામનજીનું કે સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મણ કિમ કરવામ તે બ્રહ્મશીણામ તપસ સાક્ષાન મન્યે ત્વામ વપુરધરમ. પધારો હે બ્રહ્મણ, બટુક મહારાજ અમારા યજ્ઞમાં પધારો. સ્વાગત કર્યું છે. વિંધ્યાવાળાને આજ્ઞા કરી જાઓ, આપણે બટુક મહારાજની પૂજા કરવી છે. જારી પાણીની ભરી આવ્યા છે, ચાંદીની થાળી લીધી છે. બ્રાહ્મણો પૂજાની સામગ્રી લઈને આજે બટુક મહારાજને બેસાડી એની પૂજા કરી છે. પાદ પ્રક્ષાલન કર્યું એટલે પગ ધોયા. ચાંદીની થાળીમાં વિંધ્યાવલી એની રાણી હતી, એ રાણીએ પાણી રેડ્યું છે. પવિત્ર વેદના મંત્રો દ્વારા બ્રાહ્મણો વેદના મંત્રો બોલ્યા. ત્રીણી પદા વિચક્રમે વિષ્ણુ ગોપા અદાભ્યઃ અતો ધર્માની ધારયન્ન ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધાની દદે પદમ સમૂઢમસ્ય પાઘુસુરેશ્વા. વેદના મંત્રો બ્રાહ્મણો બોલી એ બટુક મહારાજ વામન ભગવાનની આજે બલીએ પૂજા કરી. કપાળમાં ચાંદલો કર્યા, ચોખા ફૂલ કરી ભગવાનને પ્રસાદ દીધો. લ્યો બ્રહ્મદેવ, તમે સાક્ષાત ભગવાન તરીકે આવ્યા. અને બ્રાહ્મણ આવે યજ્ઞમાં એટલે મારો યજ્ઞ પૂર્ણ થાય. કોઈ અતિથિ આવે, સત્કાર્ય કરતા હોય, કોઈ સાધુ સંતો આવે, અતિથિ આવે તો આપણું કાર્ય પૂર્ણ માનવું. ભગવાન સ્વરૂપ આવતા હોય. આજે
વામન તરીકે આવ્યા, અમે તમારી પૂજા કરી, અમારી પાસે કાંઈક તમે માગો બલિરાજા કે. એટલે ભગવાને કીધું મનમાં કે હું આજ માગવા જ આવ્યો છું. હે, તું થોડીક ધીરજ રાખ, માગીશું. એટલે બટુક મહારાજ કીધું તમારી પૂજાથી હું પ્રસન્ન થયો. હો, તમારા દાદાને કે ઓળખું વિરોચન, હે, તમારા બાપુજી બધાયના, તમારા વંશને બધાયને ઓળખું. ઈ કે તમે તો નાના છો. ઈ કે અમે હું તો વેદનો જ્ઞાની છું. હે, તમારા હાથ પેઢીના બધાને ઓળખું. હે, વખાણ કર્યા છે. તું પવિત્ર છો, દાનવીર છો, આવા યજ્ઞો કર્યા. હે, તારા દાદા ને એ બધા તપસ્વી હતા, જ્ઞાની હતા, બ્રાહ્મણોનું બહુ સન્માન કરતા અને દાન દેવામાં ખર્ચતા નતા, એટલું દાન કરતા, માગી આપતા. આવું વખાણ કર્યા સાહેબ બલિરાજા ભૂલાણા. હે, એ કે માગો માગો, તમારે કઈ જોતું હોય કયો, તમને માગશું એ આપીશ. વામન ભગવાન, હું રસ્તામાં આવતો તો એક ઓટલે હું સંધ્યા કરવા, ગાયત્રી મંત્ર અને ભગવાનની પૂજા કરવા માટે, સંધ્યા કરવા માટે બેઠો તો મને બેસવા ન દીધો અને ત્યાંથી મને ભગાડ્યો. એક તું કામ કર, 3 પગલા જમીન આપ મને. બલી કીધું કે આ 3 પગલામાં શું થાય? જાજી જમીન જોતી હોય તો તમને આપું, હીરા મોતી જવાય. ભગવાન મનમાં કે એવું બધું મારી પાસે, તને જે છે તને દીધું એ મારું જ છે. આજે વામન ભગવાન કે કાંઈ જોતું નથી, હું સંતોષી બ્રાહ્મણ છું, આટલું મને તું આપ, એમાં હું રાજી છું. શુક્રાચાર્ય ગુરુજીને બોલાવ્યા. શુક્રાચાર્ય સમજી ગયા, બલીને એક બાજુ લઈ ગયા. કીધું કે બલી, જે આવ્યા છે ને એ જેમ તેમ નથી, એ ભગવાન વિષ્ણુ માયા રચી છે અને તારું બધું લઈ જાય, તું ધ્યાન રાખ, તને હું ચેતવું છું. એટલે ત્યાં ગયા કે ભગવાન જો વિષ્ણુ સ્વરૂપ આવ્યા હોય મારી ન્યા, આ યજ્ઞ પણ એના હાટું તો કરી છે. હે, હું દાન દેવામાં અચકાઈશ નહીં, મને સંકલ્પ કરાવો, હું અર્પણ કરું. આજે બલિરાજાએ સંકલ્પ જમણા હાથમાં જળ રાખ્યો અને સંકલ્પ કરાવતા નથી. શુક્રાચાર્ય બન રહ્યા, મારે સંકલ્પ કરાવવો નથી. એટલે વામનજી કીધા હું બ્રાહ્મણનો દીકરો છું, બિલખા ભણેલો છું, હે, વેદનું જ્ઞાન છે. એટલે કીધું કે હું પણ સંકલ્પ કરાવીશ. બોલ 3 વખત વિષ્ણવે નમઃ બોલ્યો છે. કીધું કે ત્રિદાન ભૂમિ અર્પણમ, આજે 3 ડગલા ભૂમિનું દાન કર્યું. વિઘ્ન કર્યો, જલ દેવા જાતો હતો ને જારીમાં શુક્રાચાર્ય સૂક્ષ્મ સ્વરૂપે આવ્યા અને જારીમાં બેગન પાણી નો નીકળ્યું હતું. એટલે ભગવાન વામનજીએ દર્ભની હરી લઈ અને એમાં ખોઈ તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. એટલે એને વિઘ્ન કર્યું હતું કે ભગવાન આવે ને દાનમાં આપણે કરતા હોય અને ત્રીજો માણસ ને દાનની ના પાડે, આવું કઈ કરાય નહીં. એને વિઘ્ન કર્યું. હે, દાન કરતા હોય, યજ્ઞ કરતા હોય, સત્કાર્યમાં જે રૂકાવટ કરે, વિઘ્ન કરે, એની આંખોને એને સજા થાય. આજે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. સંકલ્પ કર્યો, સંકલ્પ કરતા ભગવાન વામન માંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. બોલ જે વિરાટ ભગવાન કી જય. ભગવાન આજ વામન માંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક પગલામાં આખું સ્વર્ગલોક માપી લીધો, બીજામાં આખું રાજ્ય બધું માપી લીધું, ત્રીજા પગલુમાં કાંઈ વધ્યું નહીં. શુક્રાચાર્ય કીધું જો નો માયનું, મારું ગુરુનું નો માયનું. હે, ગુરુ આજ્ઞા કરે એટલે માનવું જોઈએ. તારું હિતમાં કહેતો હતો, આજ તું માયનો નથી. વામનજી કેવા લાગ્યા. જ્યારે વામન નાના સ્વરૂપે હતા ને ત્યારે વિંધ્યાવલી ગયો, ઓહો આવો મને બાળક થાય, આપણો આવો દીકરો હતો કેવું સારું. પણ વિરાટ થયા ને એટલે કુભાવ જાગ્યો. હે, એટલે કુભાવ જાગ્યો ને કે આવો દીકરો હોય મારી નાખે એવો. હે, વિરાટ માગે કાંઈ ને કરે કાંઈ કે એટલે એને વાસના રહી.
ઈ વાસના રહે કુભાવ જાગ્યો ને એટલે બીજા જન્મમાં વિંધ્યાવલી છે ને એ પૂતના થઈ. હે વિંધ્યાવલીને મગ ખાલી ગુસ્સો મમતા એવી આ શક્તિ રહી, પણ એને તોય માતાનો દરજ્જો દીધો. પેલા એમ થયો કે આ દીકરો કેવો તેજસ્વી છે, ઈ મારો દીકરો પણ એને હું સ્તનપાન કરાવું. સ્તનપાન એ ભગવાને કર્યું. પણ બીજો જન્મ એનો પૂતનાનો થયો. આવો ભગવાને કીધું કે બોલ બલી, ત્રીજું પગલું ક્યાં મૂકું? કીધું ભગવાન મારી પાસે કાંઈ નથી, આપણું હોય એનું દાન કરાય. કીધું નજીક કાંઈક તું વિચાર કર, તારું જે હોય યાદ કર. આજે બલીને અભિમાન હતું કે મારા જેવો કોઈ દાનવીર નથી, હું બધું આપી શકું. એટલે સર્વસ્વનું દાન કર્યું. પોતાનું જે શરીર હતું એ અહંકારનું દાન કર્યું. એટલે બેસી ગયો અને કીધું કે ભગવાન ત્રીજું પગલું તમે મારા મસ્તક ઉપર મૂકો. આજે વિરાટ સ્વરૂપ ભગવાન વામન તરીકે આવ્યા. ત્રીજું પગલું છે બલિ રાજાના મસ્તક ઉપર મૂકી અને રસાતલમાં મોકલા છે. આજે 3 પગલાનું આ બલિએ રાજ્યનું દાન કર્યું. દાન કર્યું એટલે ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાન નાના તરીકે થયા, નાનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાને સ્વરૂપ ધારણ કરી અને રસાતલમાં બલિ રાજા પાસે ગયા કે તું બહુ દાનવીર છું, તને દે દાન કર્યું એનું ફળ મળશે. યજ્ઞ તો અધૂરો રહ્યો, યજ્ઞ 100મો પૂરો ન થયો એટલે ઇન્દ્રને પાછું ભગવાને ઇન્દ્રાસન આપ્યું. 100મો યજ્ઞ પૂરો થાય તો ઇન્દ્રાસન બલિને મળે. પણ ભગવાને ભેદભાવ ન કર્યો. ઇન્દ્રાસન જેવું રાજ્ય આજે બલિને રસાતલમાં રાજ્ય આપ્યું. રસાતલનું રાજ્ય હતું એ બલિને અર્પણ કર્યું કે જા તું અહીંયા રાજ્ય કરીશ. રાજ્ય અર્પણ કર્યું. ભગવાન બંધાણા. ભગવાન રાજી ખૂબ પ્રસન્ન થયા. બલિ કાંઈ જોતું હોય તો કે વરદાન માંગ. બલિ રાજા કહેવા માંડ્યા ભગવાન તમે આવ્યા હોય, રસાતલનું રાજ્ય દીધું, ખૂબ રાજી થયો. એક કામ કરો, તમે અહીંયા રહ્યો. તો આજે ભગવાન બલિના દ્વારપાળ થયા, એની રક્ષા કરવા. મારી રાજ્યની તમે રક્ષા કરો, દ્વારપાળ તરીકે રહ્યો. આજે ભગવાન દ્વારપાળ થયા એટલે 6 મહિના વયા ગયા. લક્ષ્મીજીને ચિંતા થઈ કે ભગવાન આ કેદુના ગયા, ક્યાં વયા ગયા છે. એટલે નારદજી નીકળ્યા. નારદજીને કીધું કે આ ભગવાન ક્યાં છે? એટલે નારદજી કે ભગવાન તો અત્યારે કામમાં છે, કે નોકરીમાં, નોકરી કરે છે. કારણ કે બલિના દ્વાર પર હતા, નોકરી જ કરે. કે એમ ભગવાન નોકરી કરવા માંડ્યા? કે હા. ક્યાં કરે છે? કે રસાતલમાં બલિ રાજાના દ્વાર પર છે. શ્રાવણ મહિનો હતો. હવે બલિને કોઈ બેન નતા એટલે આજે લક્ષ્મીજી સ્ત્રીનો સ્વરૂપ લઈ અને બલિ રાજાના રાજ્યમાં ગયા છે. ગયા શ્રાવણ મહિનાની પૂનમ, રક્ષાબંધન હતી. રક્ષાબંધન હતી એટલે લક્ષ્મીજી જે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બલિ રાજાને કોઈ બેન હતા નહીં એટલે આજે ધર્મના બેન થયા છે. ધર્મના બેન થયા. ભગવાન જ્યાં જાય ત્યાં લક્ષ્મી બન જાય. લક્ષ્મી જેવા એને બેન મળ્યા. આજે લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી છે, રક્ષા કરી. એને રક્ષા સૂત્ર કહેવાય. એટલે રક્ષા સૂત્ર બાંધ્યું એટલે બેનને રાખડી બાંધે એટલે કાંઈક આપણે પ્રોત્સાહન ભેટ દેવી પડે. અને ભેટ દેવા માટે બલિ કીધું કે બેન માગો કાંઈ જોતું હોય તો. એ કે ભાઈ સુખ શાંતિ ઘણી છે, ભગવાને ઘણું દીધું છે, તો કાંઈક માગો. એ કે દેવું જ હોય, એક હું કહું એ આપશો ને? એ કે હા આપું. એ કે તમારા જે દરવાજે જે દ્વારપાળ છે ને એ મને આપી દો. બલિ રાજા સમજી ગયા કે આ લક્ષ્મીજી છે. સીધા પગમાં દંડવત નમસ્કાર કર્યા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. એટલે રક્ષાબંધનના દિવસે બેન રાખડી ભાઈને બાંધે.
અને રક્ષા કરે કે ભાઈ તારી રક્ષા થાય, ભગવાન તારી રક્ષા કરે. હે આવી ભાગવતજીની કથા. આજે ભગવાન એને પ્રાપ્ત થયા કે ભગવાન જાઓ વાંધો નહીં, જ્યારે જ્યારે હું બોલાવું ત્યારે સ્વયં તમે પ્રગટ થાજો અને મારું કલ્યાણ કરજો. ભગવાને તથાસ્તુ કહી અને લક્ષ્મીનારાયણ ભગવાન આજે વૈકુંઠમાં બિરાજમાન છે. આવી ભાગવતની કથા આજે વામન ચરિત્ર કર્યું આપણે. હે ભગવાનના ચરિત્રમાં આજે ત્રીજા દિવસની કથા કરી. કાલે ચોથો દિવસ છે, રામ અવતાર આવશે સવારે. બપોર પછી કૃષ્ણ અવતાર છે. ભગવાન કૃષ્ણ તરીકે અહીંયા પ્રગટ કથા આવશે. તો ભાગવતજીની આ કથા અમારે પૂના બાપા ના દીકરા, વિજયાબેન ના દીકરા એવા ગોપાલભાઈ, ઓલા ભૂપેન્દ્રભાઈ એટલે દીપુભાઈ, જયેશભાઈ, ગોપાલભાઈ એવા પૂના બાપાના અમારા દીકરા, વિજયામાના દીકરાને ભગવાન મોક્ષ ગતિ આપે. આ ભાગવત રૂપી જે કથાનું પુણ્ય છે એને પ્રાપ્ત થાય. હે આજે આ ભાગવત કથા કરવી એટલે અઘરી છે. આપણે એમ થાય કે ભાગવત કથા કરી, પણ આપણે એ લાભ આપ્યો છે વિજયામાએ અને રણછોડભાઈ, છોકરાઓ કલ્પેશભાઈ છે, મોહિતભાઈ છે. તો એ દીકરાઓને થયું કે અમે સહભાગી બનશું, વિજયામાં કથા કરો, અમે સહભાગી થશું. આવા દીકરા હોય, હે પૈસાના વારસદાર હોય, કોઈ સહભાગી બનતા નથી, પણ પોતાનો પણ એમાં સહભાગી બન્યા કે માં અમે કથા કરશું, હાલો. ચરખડી કરવી હતી પણ આપણે બધા ભાગશાળી હઈશું ને એટલે આ કથા અહીંયા થઈશ, સોમેશ્વર મહાદેવ. નગર આ કથા ચરખડી કરવાની હતી, પણ આપણે ભગવાને આપણે કલ્યાણ કર્યા, પાવન કર્યા, હે કે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં થાય. તો આજે કલ્પેશભાઈ ને મોહિતભાઈ ને થયું કે આ કથા કોઈ જીવતા ગુજરી જાય એની તો પાછળ થાય, પણ અમારા મા બાપ અમારી હાજરીમાં કથા સાંભળે, હે આનાથી બીજું શું સદભાગ્ય હોય. આવા દીકરાને હે આ કથા થાય છે તો ભગવાન એને ખૂબ સુખ શાંતિ આપે. કારણ કે મા બાપ પાછળ તો હાવ ગુજરી ગયા પછી કરે, પણ હયાતીમાં આવી કથા થાય. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તો એવા મોક્ષ રૂપી આ ભાગવત રૂપી જે કથા છે, આ કથાનું પુણ્ય અમારા પિત્રો, દરેક કંડોરિયા પરિવારના પિત્રોને મોક્ષ ગતિ મળે. હે આજે પુણ્યતિથિ છે. આજે મારા બાપુજી છે એની પણ 6ઠી પુણ્યતિથિ છે. આજના દિવસે ધામમાં ગયા, ભગવાને હું પ્રાર્થના કરું કે ભગવાન એ આત્માને પણ સદગતિ મળે. માં અને બાપનું ઋણ છે કોઈ દી આપણે ચૂકવી શકતા નથી. હે માં તો મમતાનું પુત્રી છે, રૂપ છે, પણ બાપ છે ને હે એ તો કર્તવ્યનું રૂપ છે. માં એ મમતા કરુણાની મૂર્તિ છે, પણ એ કર્મ નિષ્ઠાનો રૂપ કોઈ હોય તો એ પિતા છે. પિતા દેખાય નહીં કેટલો પ્રેમ કરે છે. માની મમતા છે, એની કરુણા છે એ આપણે બધાને દેખાય, પણ પિતાનો પ્રેમ છે એ અપ્રગટ હોય, અદ્રશ્ય હોય, એવો પ્રેમ કરે છે. મોટા મોટા થાય, ભણાવીને ગણાવીને મોટા કરે, આ મહેનત છે એ પિતાજીના હોય. આખું ઘર હલાવનાર હોય પિતાજી હોય. હે તો આવા મા બાપનું ઋણ કોઈ દી આપણે ચૂકવી શકતા નથી. પિતરો પણ કાંઈક પુણ્યશાળી હશે, જો આજ આપણે આ કથા એની પાછળ કરી છે અને આપણે સહભાગી પુણ્યશાળી બનાવ્યા. તો આજે આ ત્રીજા દિવસની કથા ભાગવત રૂપી જે ફળ છે એ પિતરોને અર્પણ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે બધાયનું કલ્યાણ થાય, બધાયનો વિચાર, સંસ્કારો, એ ભાગવત રૂપી જે જ્ઞાન છે એ અમારા હૃદયમાં પ્રગટ થાય અને એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ અમારા હૃદયમાં બિરાજમાન થઈ બધાયનું કલ્યાણ કરે, સારા રસ્તે વળી સહભાગી થાય. શાસ્ત્રોમાં કીધું કે યોગી થવું છે ને એ સહેલું છે, પણ ઉપયોગી થવું ને એ કઠણ છે. હે યોગી છે એ પોતાનું જ કલ્યાણ કરશે, પણ કોકને ઉપયોગી થવું ને તો બધાયનું કલ્યાણ થશે. હે તો આજે આવી ભાગવત રૂપી આપણે કથા સાંભળી, ભગવાનને આ કથાને
અર્પણ કરી કે ભગવાન આ ત્રીજા દિવસની જે કથા કરી એ પુણ્ય બધાયમાં વેચાય, બધાય પાવન થાય, પવિત્ર બને. આજના દિવસે અમે કથા પૂર્ણ કરી છે. ભગવાનનું નામ લેશું. વામન ચરિત્ર, વામન ભગવાન, આજે એનું સ્વરૂપ પ્રગટ કર્યા આપણે. અને ભાગવતનો આ વામન અવતાર થયો એટલે ભગવતજીની પૂજા કરશું. એના દ્વારા અમારા કંડોરિયા પરિવારના પિત્રોને પણ મોક્ષ ગતિ મળે. ભગવાને આપણે પણ પ્રાર્થના કરી કે અમારા જે કોઈ પિત્રો સદગતિને ગયા હોય આપણે બધાએ સાંભળી તો આપણા બધાના આ કથા છે ને પાપમાંથી મુક્ત કરાવે. કથાના જે પ્રસંગો છે, ભગવાનની ભક્તિ છે, એના દ્વારા આપણા જે રહેલા પાપ હોય એ પાપને ભગવાન આ કથા છે ને એ મુક્ત કરાવે છે, પાપને બાળે છે. એ ફળ છે ભગવાન ભાગવતજીનું. તો એને પણ પ્રાર્થના કરી અમારો કોઈ પિત્રો એવા અસદગતિને ગયા હોય ભગવાન એને મોક્ષ આપજો. હે અંતરિક્ષમાંથી પિત્રો તમે પણ અમારી ઉપર કૃપા કરજો. આજની કથાને વિરામ કરી 2 મિનિટ ભગવાનનું નામ લઈ ભાગવતજીની પૂજા કરીને આરતી કરશું. બધાએ થોડીક વાર ખમીને પ્રસાદ લઈને જાજો. પ્રસાદનો બહુ મહિમા છે. પ્રસાદનો અપરાધ કરવો નહીં. હે ઉલ્કામુખ નામનો રાજા હતો. કથા ઘણી સાંભળી આપણે સત્યનારાયણની. કથાનો પ્રસાદ ન લીધો એટલે હેરાન થયો. જે કાંઈ સુખ સંપત્તિ હતી બધી વયું ગયું, સંતાન પણ વયા ગયા, રાજ્ય વયું ગયું. એક પ્રસાદ ન લીધો કે આ તો ગોવાળિયા કરે. હે પણ ભગવાનનો પ્રસાદ છે એવો ભાવ ન જાગ્યો. ગોવાળિયાનો પ્રસાદ એટલે ન લીધો, પ્રસાદનો અનાદર કર્યો. તો ભગવાનનો પ્રસાદ થાય એ પ્રસાદ લઈને જવું. બોલીએ ભાગવત ભગવાન કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. નમઃ શિવાય. બીજો ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. जटा में बहती गंगा बोले, जटा में बहती गंगा बोले, सब मिलकर सब अजगा. हरि ओम नमः शिवाय. 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 हरि डमरू बोले त्रिशूल बोले, डमरू बोले त्रिशूल बोले, बुध गण सारे संग में बोले, बुध गण सारे संग में बोले. दास तुम्हारा हरदम बोले, दास तुम्हारा हरदम बोले. मस्त बन के धुन में बोले, मस्त बन के धुन में बोले. सब भगतन के रखवा. हरि ओम नमः शिवाय. नमः शिवाय. हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. बाल कृष्ण लाल की जय. भागवत जी से जय हो. आनंद मंगल करो आरती. भागवत जीनी सेवा. प्रेम धरी मंदिर पधरावो. प्रेम धरी मंदिर पधरावो. आनंद मंगल करो आरती. भागवत जी सेवा. आनंद मंगल करो आरती. भागवत जीनी साथन चरणे. गंगा यमुना रेवा. वाला गंगा यमुना रेवा.
ભગવતજીની સેવા વાલા. કહે પ્રીતમ ઓળખો અનહારે. કહે પ્રીતમ ઓળખો એ દાણી. પ્રીતમ ઓળખો એ દાણી. હરિના જન હરિ જેવા વાલા. પ્રભુના જન પ્રભુ દેવા વાલા. આનંદ મંગલ કરું આરતી ભગવતજીની સેવા આનંદ મંગલ કરો યારતી ભગવતજીની સેવા વાલા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ઓમ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે.